જોવા મળે છે। કૃષ્ણ લીલાના પદો, કૃષ્ણના બાલચરિત્રના પદો આ બધા ભાલણના અગત્યના પદો છે। યશોદાના માતૃ હૃદયના ભાવોની ભાલણે આ રીતે રજૂ કર્યા છે। તો પંક્તિઓ જોઈએ કે યશોદાના માતૃ હૃદયના ભાવોની ભાલણે નીચે પ્રમાણે વ્યક્ત કર્યા છે। હરિ હરખે હાલરું ગાઉં, હરિ હરખે હાલરું ગાઉં, તારા ભામડા લઈ મનમોહન વહાલા વાળું કીજે રે, તારા ભામડા લઈ લઉં મનમોહન વહાલા વાળું કીજે રે, માખણ રોટી દૂધ કુરછે જે ભાવે તે લીજે રે, તું તો સર્વસ્વ છે મારે, તું દીઠે મન ભીંજે રે, ભાલણ પ્રભુ રઘુનાથ એટલું સંસાર તણું સુખ દીજે રે। આ બધા ભાલણના પદો છે જે કૃષ્ણના બાલચરિત્ર અને કૃષ્ણ લીલાના પદોને વ્યક્ત કરે છે અને યશોદાના માતૃ હૃદયના ભાવોને પણ વ્યક્ત કરનારના આ ભાલણના અગત્યના પદો તરીકે સ્થાન પામે છે। તો આગળ જોઈએ તો ભાલણના પદો ભાલણની કવિત્વ શક્તિના નવા નવા ઉન્મેષ દાખવવાનું કામ કરે છે। ભાલણના જે પદો છે તે ભાલણની કવિત્વ શક્તિના નવા નવા ઉન્મેષો દાખવવાનું કામ કરે છે। ગોપીઓની ફરિયાદોથી કંટાળીને યશોદા કૃષ્ણને બાંધે છે। એટલે કે જ્યારે કૃષ્ણ નાના હતા એટલે ખૂબ જ તોફાની હતા। ગોપીઓના ઘરમાંથી માખણ ચોરીને ખાઈ જતા હોય છે, મટકીઓ ફોડી નાખતા હોય છે, આમ બધું કામ તે કરતા હોય છે। તો ગોપીઓની ફરિયાદોથી કંટાળીને યશોદા કૃષ્ણને બાંધે છે। આમ ગોપીઓ અલગ અલગ રીતે દરરોજને દરરોજ યશોદા પાસે ફરિયાદો કૃષ્ણની કરતી આવતી હોય ત્યારે આ બધાથી કંટાળીને યશોદા કૃષ્ણને બાંધી દે છે અને ગોપીઓ કૃષ્ણને છોડાવવા પણ આવે છે। યશોદા કૃષ્ણને બાંધે છે ત્યારે ગોપીઓ તેને છોડાવવા પણ આવતી હોય છે અને આ પ્રસંગના નિરૂપણમાં કવિએ યશોદાના ઉપાલંબના શબ્દોનો ઉપયોગ એ રીતે કર્યો છે કે જેથી ભાવની ભરતી હેલે ચડે છે। આમ જે દશમ સ્કંદમાં કૃષ્ણની યશોદાનું જે વર્ણન ભાલણે ખૂબ જ સારી રીતે કર્યું છે। ગોપીઓની જ્યારે કૃષ્ણ તોફાની હતા, ગોપીઓના ઘરમાંથી માખણ ચોરી લાવતા, તેમના મટકા ફોડી નાખતા ત્યારે ગોપીઓ યશોદાની ફરિયાદ કરે છે અને યશોદા કંટાળીને કૃષ્ણને બાંધી દે છે। તો ફરી પાછી ગોપીઓ કૃષ્ણને છોડાવવા પણ આવે છે અને આ બધો જે પ્રસંગ હતો દશમ સ્કંદનો તેના વર્ણનમાં યશોદાના ઉપાલંબ શબ્દોને પણ કવિએ વર્ણવ્યા છે કે જેથી ભાવની ભરતી હેલે ચડે છે। ભાલણના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ ભાષામાં પણ મળે છે। એટલે કે ભાલણના પદો એકલા ગુજરાતી ભાષામાં મળતા નથી, પરંતુ વ્રજ ભાષામાં પણ તેના પદો આપણે જોઈ શકીએ છીએ। વ્રજ ભાષામાં પણ તેના પદો મળી આવતા હોય છે। વ્રજ ભાષામાં અને એના પદો અને સૂરદાસ જેવા કવિઓની પંક્તિમાં બેસાડે છે કે ભાલણ એના પદોને વ્રજ ભાષામાં સૂરદાસની કવિઓની પંક્તિમાં બેસાડે છે। દશમ સ્કંદમાં વાત્સલ્ય રસના પદોની જેમ ગોપાંગનાઓ કૃષ્ણ માટેના પ્રેમના પદો પણ છે। એટલે જે દશમ સ્કંદ જે આખ્યાન આપ્યું છે ભાલણે, તે દશમ સ્કંદમાં વાત્સલ્યના પદો જે આપેલા હોય છે, વાત્સલ્ય ભક્તિના પદો, તેમાં ગોપાંગનાઓના કૃષ્ણ માટેના પદો પણ આપેલા હોય છે। વ્રજની ગોપીઓની કૃષ્ણ માટેની આસક્તિ પણ અહીં ગતિશીલ વર્ણનમાં ગવાય છે કે વ્રજની જે ગોપીઓ છે તેમને કૃષ્ણ માટેની ભક્તિ છે
તે પણ અહીં દશમ સ્કંદમાં ભાલણે આલેખી છે. કૃષ્ણને મળવાની ગોપીઓની તાલાવેલું નિરૂપણ ભાલણે જીવંત રીતે કર્યું છે. એટલે કે જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે તે મોટાભાગનો સમય ગોપીઓ સાથે વિતાવતા. આમ કૃષ્ણ અને ગોપીઓને કૃષ્ણ પ્રત્યે મળવાની જે તાલાવેલી છે તે પણ ભાલણે આ પદોમાં સારી રીતે વ્યક્ત કરેલી જોવા મળે છે. તો તેમના વિશે પંક્તિઓ જોઈએ. રાત દિવસ પાછે રહું જો પ્રેમ કરી બોલાવે રે. ગોપીઓની તાલાવેલી છે કૃષ્ણને મળવાની, તો તેના ઉપર આ પદો જોવા મળે છે કે રાત દિવસ પાસે રહું જો પ્રેમ કરી બોલાવે રે. જે દાડાનું એ મળ્યો ચિતડું મારું હૈયું રે. મુખને મરકલડે કરીને જાણીએ કામનું કર્યું રે. કે રાત દિવસ પાસે રહું જો મને પ્રેમ કરીને બોલાવે. તો આમ ગોપીઓ કહે છે કે જ્યારનો તે કૃષ્ણ મળ્યો છે તારનું ચિતડું મારું ચિતડું કે હરખાઈ ગયું છે, તેમ ગોપીઓ કહે છે. ભાલણે કેટલાક પદોમાં દાણલીલા પણ ગાય છે. કૃષ્ણ રાધાની મસ્તીની ઉત્કટતા પણ એમાં છે. કૃષ્ણ રાધા પર મોહિત છે. ગોપીઓ આ વાત જાણે છે. એટલે કે ભાલણે દાણલીલાના પદો પણ આપ્યા છે, કૃષ્ણલીલાની મસ્તીના પદો પણ આપ્યા છે, અને કૃષ્ણ રાધા પર મોહિત છે. કૃષ્ણ અને રાધા એકબીજાને પ્રેમ કરે છે આ વાત ગોપીઓને પણ જાણે છે. ગોપીઓ પણ આ વાતની ખબર જાણે છે. આથી રાધા આ વાતને ઉડાવી દેતી કહે છે કે સખપણ મારે શું એ સાથે કહો તેવા સમખાવું. એટલે કે તેના જવાબમાં રાધા કહે છે કે મારે અને કૃષ્ણ સાથે કોઈ પણ પ્રકારનો સગપણ એટલે કે સંબંધો નથી. તમે કહો તેવા હું સમ ખાવા તૈયાર છું, તેમ રાધા ગોપીઓને કહે છે. નરસિંહની માફક ભાલણ પણ મધ્યકાળના પદકવિઓમાં અગત્યનો છે. કે નરસિંહ જેમ પદકવિમાં ઉત્તમ પદો આપ્યા હતા, તેમ ભાલણે પણ મધ્યકાળમાં નરસિંહની જેમ ભાલણે પણ પદકવિઓમાં અગત્યના પદની રચના કરી છે. ભક્તિની તન્મયતાવાળી ભાવસૃષ્ટિ, ભાવને અનુરૂપ ભાષાની ગૂંથણી અને સરળતાની સાથે સચોટતા ભાલણના પદોને ઉત્કૃષ્ટ બનાવે છે. કે ભક્તિની જે તન્મયવાળી ભાવસૃષ્ટિ છે અને એ ભાષા ગૂંથણીથી સરળતાથી અને સચોટતાથી ભાલણના પદો તેને ઉત્કૃષ્ટ બનાવે છે. ચટકણા ભાવોને ચિત્રાત્મક રીતે વ્યક્ત કરવામાં ભાલણની ઊંચી સર્જક ક્ષમતા વ્યક્ત થાય છે. ચટકણા ભાવોને ચિત્રાત્મક રીતે વ્યક્ત કરવામાં ભાલણની ઊંચી સર્જક ક્ષમતા વ્યક્ત થાય છે. નરસિંહથી આગળ વધીને ભાલણે નવા બંધોને પદ સ્વરૂપમાં પ્રયોજ્યા છે. નરસિંહની આગળ વધીને ભાલણે નવા બધા પદોને સ્વરૂપમાં પ્રયોજ્યા. એટલે કે નરસિંહને જે પદો આપ્યા છે તેના કરતાં પણ ભાલણે જે બધા જે પદોમાં છે તે પદોમાં બંધોનોને પદ સ્વરૂપમાં પ્રયોજ્યા છે. નરસિંહ કરતાં પણ આગળ વધીને પદ સાહિત્ય સ્વરૂપ પરની એની આવી પકડ અને પદ કવિ તરીકે સફળ બનાવે છે. પદ સ્વરૂપની આવી પકડ પણ ભાલણ પદ કવિ તરીકે સફળ બનાવે છે તેવું આપણને જોવા મળે છે. આમ ભાલણ નરસિંહ મહેતા પછીનો અગત્યનો કવિ તરીકે આપણને ગુજરાતી ભાષામાં મધ્યકાળમાં જોવા મળે છે. આગળ જોઈએ તો મીરાની પદ કવિતા. નરસિંહના પદો જોઈ લીધા, ભાલણના પદો પણ જોઈ લીધા.
તેમના જે દશમ સ્કંદ છે તે પણ જોઈ લીધું. હવે આવે છે મીરાની પદ કવિતા. રાજસ્થાન અને ગુજરાતની સહિયારી સંપત્તિ સમાન મીરા એ વ્યક્તિ નથી પણ અપૂર્વ ભાવના છે. બહુ સરસ વાક્ય લખ્યું છે કે રાજસ્થાન અને ગુજરાતની સહિયારી સંપત્તિ, એટલે કે નથી રાજસ્થાનની નથી અને ગુજરાતની નથી, બંનેની જે સહિયારી સંપત્તિ સમાન મીરા છે. 16મા શતક દરમિયાન મીરા થઈ ગયા. તો કે રાજસ્થાન અને ગુજરાતની સહિયારી સંપત્તિ સમાન મીરા એ વ્યક્તિ નથી પણ અપૂર્વ ભાવના છે. મીરાને કોઈ વ્યક્તિ તરીકે ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તે એક અપૂર્વ ભાવના છે તેવી રીતે તેમને વ્યક્ત કરી છે. મીરાબાઈની કવિતામાં હૃદયના સહજ ઉદ્ગારો જોવા મળે છે. મીરાબાઈની કવિતામાં હૃદયના સહજ ઉદ્ગારો જોવા મળે છે. એની ભક્તિમાર્ગી કવિતા મધ્યકાળના સાહિત્યમાં અલગ જ ભાત પાડે છે. મીરાબાઈની કવિતામાં સહજ ઉદ્ગારો જોવા મળે છે અને તેની ભક્તિમાર્ગી કવિતામાં મધ્યકાળમાં અલગ જ ભાત પડે છે તે જોવા મળે છે. આમ નરસિંહની જેમ મીરા પણ પ્રેમ લક્ષણા ભક્તિના પદો આપતા હોય છે. મીરાબાઈની અનુભૂતિમાં સચ્ચાઈ પણ છે અને ઉત્કટતા પણ છે. ભગવાન કૃષ્ણ એ જન્મો જન્મની દાસી છે. મીરાબાઈનું એક ઉપનામ પણ છે કે જન્મો જન્મની દાસી. આ મીરાબાઈનું ઉપનામ છે. તો મીરાબાઈના પદોમાં સચ્ચાઈ પણ છે અને ઉત્કટતા પણ છે અને તે કૃષ્ણની જન્મો જન્મની દાસી તરીકે પોતાને ઉલ્લેખે છે. એણે મહદઅંશે વિપ્રલપ શૃંગારનું મર્મસ્પર્શી નિરૂપણ કર્યું છે. એટલે કે મીરાએ તેઓના પદોમાં શૃંગાર રસનું વધારે આલેખન કરેલું જોવા મળે છે. એણે આપેલા આત્મકથાના પદોમાંથી એના જીવન વિશે માહિતી મળે છે. જે મીરાબાઈ હતા તેમને જે પદો આપ્યા આત્મકથાનાત્મક પદો, તેમાં તેમના જીવન વિશે માહિતી મળતી હોય છે. બધા કવિઓને પોતાના કોઈના કોઈ પદોમાં તેમના જીવન વિશે માહિતી મળતી હોય છે. આમ મીરાના પદોમાંથી પણ તેમના જીવન વિશે માહિતી મળે છે. એના કૃષ્ણલીલાના પદોમાં એનો વાત્સલ્ય ભાવ અને ગોપી ભાવ પ્રગટ થાય છે. જ્યારે મીરાએ કૃષ્ણલીલાના પદો આપ્યા હતા, એટલે કે જે મીરાના પદો છે તે મોટા ભાગના કૃષ્ણ આધારિત પદો જોવા મળે છે. પ્રેમ લક્ષણા ભક્તિના, કૃષ્ણલીલાના, કૃષ્ણ વિરહના, કૃષ્ણ મિલનના, આ બધા જ પદો મીરાબાઈના જોવા મળતા હોય છે. તેમાં કૃષ્ણલીલાના પદોમાં એનો વાત્સલ્ય ભાવ અને ગોપી ભાવ પ્રગટ થાય છે. એટલે એક ગોપી તરીકે મીરાબાઈ કૃષ્ણના પદોની રચના કરતા હોય છે. આથી તેમાં ગોપી ભાવ પ્રગટ થયેલો આપણને જોવા મળે છે. એના પ્રાર્થનાવાળા પદોમાં એની આર્ત ભક્તિ રજૂઆત પામી છે. એના પ્રાર્થનાવાળા પદોમાં એની આર્ત ભક્તિ રજૂઆત પામી છે. મને ચાકર રાખોજી જેવા પદમાં એના ભક્ત હૈયાની દિનભાવ વ્યક્ત થયો છે. મને ચાકર રાખોજી આ મીરાનું એક પદ છે અને આ પદોમાં મીરાનો ભક્ત હૈયાનો દિનભાવ વ્યક્ત થયેલો જોવા મળે છે. તો આજે ગુજરાતી સાહિત્યનો સ્વરૂપનો અભ્યાસ છે મધ્યકાલીન, તેમાં નિયત કૃતિ છે મીરાના પદો. તો આપણે મીરાના પદો આગળ જોવાના જ છે. તો તેમાં મીરા વિશે ઘણું બધું આપણને માહિતી પ્રાપ્ત થશે. જેવા પદમાં એના ભક્તભાવનો દિનભાવ વ્યક્ત થયો છે, એના પદોમાં ભક્તિ, દીનતા અને ઋજુતા ભળેલા છે. મીરાના પદોમાં ભક્તિ, દીનતા અને ઋજુતા ભળેલા છે.
મીરાના ગુજરાતીમાં લગભગ 250 જેટલા પદો મળે છે અને અન્ય કેટલાક પદો કર્તૃત્વ શંકાસ્પદ છે. એટલે કે ગુજરાતી ભાષામાં જે મીરાના પદો 250 કરતાં પણ વધારે પદો મીરાના ગુજરાતી ભાષામાં મળી રહે છે અને અન્ય પદો પણ આપણને જોવા મળે છે, પરંતુ તેની કોઈ સચોટ માહિતી મળતી નથી. તેનું કર્તૃત્વ શંકાસ્પદ રીતે જોવા મળે છે. મીરાના પદોની ભાષા ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ પ્રકારની છે. એટલે કે રાજસ્થાન અને ગુજરાતની સહિયારી સંપત્તિ મીરાનું જે પદોની ભાષા છે તે ગુજરાતી ભાષા પણ છે અને રાજસ્થાની ભાષા પણ છે અને વ્રજ પ્રકારમાં પણ તેના પદો મળી આવે છે. એટલે કે 3 ભાષામાં મીરાના પદો મળી આવતા હોય છે: ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ. મીરાનું જીવન જુદા જુદા સ્થળે વીત્યું છે, આથી તેના પદોમાં જુદી જુદી ભાષાઓ પ્રયોજાય છે. મીરાનું જીવન જુદી જુદી જગ્યાએ સ્થળે વીત્યું છે. એટલે કે તેનું પદ તેના જે બાળપણમાં તે તેમના દાદાજી સાથે રહેતા મીરાબાઈ, એટલે તેમના દાદાજી સાથે તેમના વતન, પછી તે મેવાડમાં રાણા સાંગાને તેમની સગાઈ થાય છે. તેઓ પણ તેમનું થોડા ઘણા દિવસો વિતાવે છે. તેઓ પણ તેમનું વતન છે. પછી આ બધું ત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને તે પોતે ભક્તિ કરવા અન્ય સ્થળે નીકળી પડે છે. તેમ અલગ અલગ જગ્યાએ તેઓ તેમનું વતન જોવા મળે છે. જેમ જેમ તેમનું મીરાબાઈનું જીવન અલગ અલગ સ્થળે વીત્યું, તેમ તેમ તેના પદોમાં જુદી જુદી ભાષાઓનું પ્રયોજન જોવા મળતું હોય છે. જોકે એ પણ શક્ય છે કે લોકકંઠે ચાલ્યા આવતા પદો જે તે સ્થળની ભાષાના રંગે રંગાયા હોય. શક્ય પણ એવું બને છે કે લોકકંઠે ચાલ્યા આવતા પદો જે તે સ્થળની ભાષાના રંગે રંગાયા હોય. અલગ અલગ ભાષામાં જોવા મળતા અલગ અલગ જે સ્થળની ભાષા પ્રમાણે પદોનું અલગ અલગ ભાષામાં રૂપાંતર પણ થયું હોય તેવું પણ જોવા મળે છે. તેવું પણ શક્ય છે. મીરાની કવિતા આત્મલક્ષી છે. એનું એક પણ શ્રમસાધ્ય નથી. મીરાબાઈની જે કવિતાઓ છે આત્મલક્ષી છે, તેનું એક પણ શ્રમસાધ્ય નથી, પણ સ્વાભાવિકતાથી રચાયેલું છે. એના પદોમાં ક્યારેક તો માત્ર કથન જ જોવા મળે છે. કે મીરાબાઈના જે પદો છે તેમાં અમુક ટાઈમે તો ક્યારેક માત્ર કથન જ જોવા મળે છે. તેના પદોમાં વિષયની વિવિધતા ભલે નથી, છતાં એમાં એકવિધતા જેવું લાગતું નથી. તેમના પદોમાં વિષયની વૈવિધતા ભલે નથી હોતી, પરંતુ તેમાં એકવિધતા જેવું લાગતું નથી. આત્મનિવેદનની કવિતામાં સાહજિકતા અને સરળતા હોવી જોઈએ. આત્મનિવેદનની કવિતામાં સાહજિકતા અને સરળતા હોવી જોઈએ અને આવી સાહજિકતા અને સરળતા મીરાના પદોમાં જોવા મળે છે. ગુજરાતી ભાષામાં એવું કહેવામાં આવે છે કે આત્મનિવેદનની કવિતામાં સાહજિકતા અને સરળતા હોવી જોઈએ અને આવી સાહજિકતા અને સરળતા મીરાબાઈના પદોમાં આપણને જોવા મળે છે. મીરા કૃષ્ણની દીવાની છે અને કૃષ્ણ પ્રત્યેનો એનો પ્રેમ અને એની મસ્તી એણે આમ રજૂ કરી છે. એટલે કે મીરા કૃષ્ણની દીવાની છે, કૃષ્ણની ભક્તિ કરે છે અને કૃષ્ણને પોતાનો પતિ માને છે. આમ કૃષ્ણ પ્રત્યેનો તેનો પ્રેમ અને તેની મસ્તી તેમને તેમના પદોમાં આ રીતે વ્યક્ત કરી છે. ગિરધર મારે મેં ગિરધર કી કહો તો બજાઉ ઢોલ. ગિરધર મારે મેં ગિરધર કી કહો તો બજાઉ ઢોલ. ગિરધર મારે મેં ગિરધર કી કહો તો બજાઉ ઢોલ. આ રીતે મીરાએ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તો આગળ જોઈએ તેમના પદોમાં તેમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને મસ્તી તેના પદોમાં વ્યક્ત થઈ છે. કોઈ નિંદો કોઈ બિંદો મેં તો ગુણ ગોવિંદ કા ગાશ્યા.
कोई निंदो कोई बिंदो मैं तो गुण गोविंद का गास्या। प्रीतना दुखनी मीरा नीचे प्रमाणे सरळताथी वर्णवे छे। जे मीराबाईनी जे कृष्ण प्रत्येनी प्रीति छे अने ए प्रीतिना दुखनी मीराबाई आ पद समान व्यक्त करे छे। जो मैं ऐसा जानती प्रीत किए दुख होय नगर ढंढेरा फेरती प्रीत कियो मत कोय। એટલે મીરાબાઈ એમ કહેવા માગે છે કે જો હું એવું જાણતી હોત કે પ્રીત કરે દુઃખ છે, પ્રીત કર્યાથી દુઃખ મળે છે, તો હું બધા નગરમાં ઢંઢેરો ફેરવત કે કોઈ પણ પ્રીત કરતો નહીં। આમ મીરાબાઈ કહે છે કે જો હું એવું જાણતી હોત કે પ્રીત કરે દુઃખ છે તો હું આખા નગરમાં ઢંઢેરો ફેરવત કે કોઈ પ્રીત કરજો નત। આમ મીરાબાઈનું પ્રીતના દુઃખને વર્ણવ્યું છે। મીરાના આત્મચરિત્રાત્મક પદોમાં એના જીવન વિશેની જાણકારીના અંશો મળે છે। મીરાબાઈના આત્મચરિતાત્મક પદોમાં તેમના જીવન વિશેની જાણકારી પણ મળે છે। બાળપણમાં જ મીરા શ્રી કૃષ્ણને વરી ચૂકી છે તેવું તેના પદોમાં સ્પષ્ટ થાય છે કે મીરાબાઈ બાળપણમાં જ પોતાના શ્રી કૃષ્ણને પોતાના પતિ માની લીધા છે અને તેમના પ્રેમમાં તે કૃષ્ણને વરી ચૂકી છે તેવું તેમના પદોમાં વ્યક્ત થાય છે। તો જોઈએ, બાલા તે પણમાં પ્રીત બંધાઈ હૈયેથી કેમ વિસરાય, કે બાળપણમાં જ પ્રીત બંધાઈ ગઈ હતી તે હવે હૈયેથી કેમ વિસરાય। કાનુડેને જાણે મોરી પ્રીર બાઈ હું તો બાળકુંવારી, એટલે કે કાનુડે મારી પ્રીત જાણી નથી અને હું તો બાળકુંવારી છું। હાથમાં જારી હું તો બાળકુંવારી। આમ કૃષ્ણનો પ્રેમ શરૂ થયા પછી અટકતો જ નથી। પરમેશ્વરનો પ્રેમ આત્માને ભરી દે છે અને જે કૃષ્ણનો પ્રેમ છે તે અટકતો જ નથી અને પરમેશ્વરનો પ્રેમ આત્માને ભરી દે છે। આ બધી પ્રતીતિ મીરાના પદોમાં વ્યક્ત થાય છે। પ્રભુજી મને કંઠેરે વળગ્યા પળ કોરે ન થાઉં, હરિવર મૂક્યો કેમ જાય સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય। નંદકુંવર સાથે નેડલો બંધાયો પ્રાણ ગઈ ન છૂટાય। એટલે કે હરિ સાથે મારી પ્રીત બંધાઈ ગઈ છે તે પોતાની સહેલીને ઉલ્લેખીને કહે છે કે હરિવર હવે મુકાયો જતો નથી, સહેલી હરિવર હવે મુકાયો જતો નથી। જે નંદકુંવર સાથે મારી પ્રીત બંધાઈ ગઈ છે તે પ્રાણ ગયે પણ છૂટે નહીં તેવી છે, કે પ્રાણ ગયે પણ છૂટતી નથી તેવી પ્રીત હવે હરિવર જોડે બંધાઈ ગઈ છે। હારે માયા સિદ્ધને લગાડી, હારે માયા સિદ્ધને લગાડી ધુતારે વાલે માયા સિદ્ધ લગાડી। હારે માયા સિદ્ધને લગાડી ધુતારે વાલે માયા સિદ્ધ લગાડી। માયા લગાડી વાલા મેલી ન જાશો એવા ન થાઓ નાથ। માયા લગાડી વાલા મેલી ન જશો એવા ન થાઓ નાથ। આ મીરાબાઈના પદોમાં તેમની કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ અને ભક્તિ સુપેરે વ્યક્ત થયેલી આપણને જોવા મળે છે કે કૃષ્ણને ઉલ્લેખીને તેમના ઘણા બધા પદો પણ તેમણે આપ્યા છે અને તેમના પદોમાં તેમના જીવન વિશેની જાણકારી પણ મળે છે અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને બાળપણમાં જ કૃષ્ણ પ્રત્યેની પ્રીત બંધાઈ ગઈ હોય એવું પણ આપણને જોવા મળતું હોય છે। તો આગળ જોઈએ તો જળ જમુના ભરવાને ગયા હતા તેઓ પાલવડે પકડી મન લીધા। એટલે કે જમુના જે નદી છે તેનો ઉલ્લેખ પણ મીરાએ કર્યો છે કે જમુનાને કાંઠે નીર ભરવા ગયા હતા, જળ ભરવા ગયા હતા જમુનાને કાંઠે, તેઓ પાલવ પકડીને મન લીધા। તો જ કે મારું મન કૃષ્ણ પ્રત્યે લાગી ઉઠ્યું છે। પ્રીત કરે તેની પૂંઠ ન મેલે
પાસેથી છે નથી ખસતા, પ્રીત કરે તેની કુંઠ ન મેલે, પાસેથી શી નથી ખસતા. આમ શ્રી કૃષ્ણના પ્રેમની દીવાની મીરાબાઈ ગિરધરની નિષ્ઠા અડગ હતી. કૃષ્ણના પ્રેમની દીવાની મીરાની ગિરધર નિષ્ઠા અડગ હતી. તેણે હરિના પ્રેમને કટારી જેવો, તાંતણા જેવો કે બાણ જેવો ગણાવ્યો છે. કે મીરાની નિષ્ઠા કૃષ્ણ પ્રત્યે અડગ હતી. તે હરિના પ્રેમને કટારી જેવો, તાંતણા જેવો કે બાણ જેવો ગણાવ્યો છે. તો આગળ તેના પ્રેમમાં જોઈએ તો આગળ તેમના પ્રેમની પંક્તિઓ જોઈએ તો પ્રેમ વિશે તે લખે છે તે પ્રમાણે. પ્રેમની 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 રે, મને લાગી કટારી પ્રેમની. એટલે કે મીરાને પ્રેમની કટારી લાગી છે તેમ તે વ્યક્ત કરે છે. કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે. એટલે કે તે હરિના તાંતણે હવે બંધાઈ ચૂકી છે, તે જેમ ખેંચે તેમ તે જશે. પરણે અમારો પરમ સુહાગી, માર્યા છે મોહના બાણ. મીરાના પદોમાં કૃષ્ણના વર્ણનો પણ સાંપડે છે. એટલે કે કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણનો પ્રેમ પણ મીરાના પદોમાં સાંપડે છે. કલાકારની જેમ કલમના હળવા લસરકાથી એક કૃષ્ણ વિષયક ચિત્ર રચી દે છે. કલાકારની જેમ કલમના હળવા લસરકાથી તે કૃષ્ણ વિષયક ચિત્ર રચી દે છે. એટલે કે તેમને આ બધી રચના કરવામાં સહેજ પણ વાર લાગતી નથી. તે કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં ખૂબ જ પાગલ થઈ ગયેલી છે. તો આગળ જોઈએ. પીળા પિતાંબર જરકશી જામું, કેસર આડતરી. પીળા પિતાંબર જરકશી જામું, કેસર આડધરી. મોર મુકટ કોને કાને રે કુંડળ, મુખ પર મોરલે ધરી. મોર મુકટ કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી. આમ ગોપીઓના હૈયાની લાગણીઓ પણ મીરાએ અત્યંત રસિક રીતે એના પદોમાં ગાય છે. એટલે કે કૃષ્ણ પાછળ જે ગોપીઓ ફરતી તેમના પ્રેમમાં ગોપીઓ પણ તેના પ્રેમમાં પાગલ હતી. રાધા અને ગોપીઓ. આમ ગોપીઓની જે પ્રેમ હતો તેની હૈયાની લાગણીઓ હતી તે પણ મીરાબાઈએ તેમના પદોમાં વ્યક્ત કરી છે. ત્યારે તે આગળ કહે છે, નંદલાલ નહેરે આવું ને ઘરે કામ છે. નંદલાલ નહેરે આવું ને ઘરે કામ છે, હારે કોઈ માધવલ્યો વેચનતી વ્રજ નારીએ. એટલે કે આમ એક ગોપીઓનું પદ છે કે જ્યારે કૃષ્ણ રાસલીલા કરે છે ત્યારે ગોપીઓને બોલાવે છે ત્યારે ગોપીઓ કહે છે કે નંદલાલ નહેરે આવું ને ઘરે કામ છે, અને હારે કોઈ માધવલ્યો વેચનતી વ્રજનારી. આમ મીરાબાઈ માધવને વેચવા નીકળી પડે છે. મીરાના પદોમાં જે પ્રતીકો જોવા મળે છે તે પણ અભ્યાસ માંગી લે તેવા પ્રકારના છે. એટલે કે મીરાના પદોમાં જે પ્રતીકો જોવા મળે છે, જે ઉદાહરણો જોવા મળે છે તે પણ અભ્યાસ માંગી લે તેવા પ્રકારના છે. મીરા મરુભૂમિનું સંતાન હતી. મીરા મરુભૂમિનું સંતાન હતી. આથી સંસારના તાપને એ જીવનની ખારાશને મીરા વ્યક્ત કરે છે. મીરા મરુભૂમિનું સંતાન હોવાથી તે સંસારના તાપને અને જીવનની ખારાશને વ્યક્ત કરે છે. એટલે કે મીરાએ ઘણા બધા જીવનના જે આડકતરા તેમના જે પ્રસંગોને નોંધ્યા છે, જોયા છે. તેમને જીવનનું સંસારનું ખારાશ પણ જોઈ છે અને મીઠાશ પણ જોઈ છે, અને તે મરુભૂમિનું સંતાન તરીકે તે પોતાને ઓળખાવે છે. તો આ હતા મીરાના પદો. તો 2 લેક્ચર આપણા થયા છે, પરંતુ પ્રશ્ન પૂરો થયો નથી. તો આજે અડધો પ્રશ્ન બાકી છે તે આપણને આગળના લેક્ચરમાં જોઈશું.